નિવૃત્ત લોકોની દશા. જો નિવૃત્ત વ્યક્તિ ખૂબ લાંબો સમય પથારીમાં રહે તો પત્ની કહે, અરે ઉઠો હવે, તમે હજુ પણ કેમ પથારીમાં પડ્યા રહ્યા છો? બીજું કંઈ આટલું લાંબુ સૂતું નથી. તમે હવે નિવૃત્ત છો એટલે એનો અર્થ એ નથી કે તમે આખો દિવસ પથારીમાં પડ્યા રહો. જો નિવૃત્ત વ્યક્તિ વહેલા ઉઠી જાય તો પત્ની કહે, તમને ગડપણમાં ઊંઘ આવતી નથી, બીજાઓને પણ શાંતિથી સૂવા દો. તમે સવારે 5 વાગે અથવા 6 વાગે ઉઠો છો અને અવાજ કરવાનું ચાલુ કરી દો છો. તમારે હવે ઓફિસમાં તો જવાનું નથી, તો પછી સૂઈ રહો અને બીજાઓને પણ શાંતિથી સૂવા દો. જો નિવૃત્ત વ્યક્તિ ઘરે જ રહે તો પત્ની કહે, તમે ઉઠો છો અને તમારા મોબાઈલ પકડીને બેસીને ચા માટે પૂછ્યા કરો છો. અરે જાતે થોડું કંઈ કામ કરો અને અમને શાંતિથી શ્વાસ લેવા દો. થોડી તાજી હવા લેવા માટે બહાર જવાની તસ્દી પણ લેતા નથી. તમે નથી સમયસર ઉઠતા, નથી ફ્રેશ થતા. તમારા કારણે બીજા બધાને દિવસ પણ મોડો શરૂ થાય છે. જો નિવૃત્ત વ્યક્તિ ઘરની બહાર ઘણો સમય વિતાવે તો પત્ની કહે, તમે અત્યાર સુધી ક્યાં હતા? તમારી પાસે હવે નોકરી નથી તો તમે ઘરે કેમ રહી શકતા નથી? ક્યારેક ક્યારેક તમારા પરિવાર સાથે બેસીને વાતો કરો અને ક્યારેક ભગવાનનું નામ લો. જો નિવૃત્ત વ્યક્તિ ધાર્મિક પ્રવૃત્તિઓમાં સમય વિતાવે તો પત્ની કહે, મંદિરની ઝાલર વગાડવાથી તમને કંઈ મળશે નહીં. જો આવું જ હોત તો ટાટા અને બિલ ગેટ્સને બદલે પૂજારીઓ વિશ્વમાં સૌથી ધનિક લોકો હોત. તમે હંમેશા માળા, ઝાલર, નગારા અને રામ રામના જાપમાં વ્યસ્ત રહો છો. જો નિવૃત્ત વ્યક્તિ વધારાની આવક માટે ફરીથી કામ કરવાનું શરૂ કરે તો પત્ની કહે, કામ કામ કામ, હવે ફક્ત પૈસા વિશે જ વિચારો છો. આ વૃદ્ધાવસ્થામાં પણ પૈસા પાછળ દોડવાનું બંધ કરશો નહીં. શું આપણે મજૂર છીએ? તમારા કારણે મારું ટાઈમ ટેબલ પણ વેરવિખેર થઈ જાય છે. જો નિવૃત્ત વ્યક્તિ પત્નીને ધાર્મિક યાત્રા પર લઈ જાય તો પત્ની કહે, શ્રી સાહુને જુઓ, તે દર વર્ષે રજાઓમાં તેની પત્નીને શિમલા અને દાર્જિલિંગ જેવા સ્થળોમાં લઈ જાય છે. પણ તમે મને ડાકોર, દ્વારકા, સોમનાથ જ લઈ જવાનું વિચારો છો. જો નિવૃત્ત વ્યક્તિ તેની પત્નીને નૈનીતાલ, કાશ્મીર, ગોવા, માઉન્ટ આબુ અથવા ઉટી જેવા સ્થળોમાં વેકેશન પર લઈ જાય તો પત્ની કહે, આપણું ઘર જ સૌથી સારું છે. કેટલોક થાક લાગે છે, ખાવાનું પણ બેકાર. આવા ખોટા પૈસા બગાડ્યા અને નવી સાડીને લઈ તો દેતા નથી અને આ રીતે ફરવામાં પૈસા વેડફો છો. જો નિવૃત્ત વ્યક્તિ જૂના ગીતો તેને ગમે ને ક્યારેક ગણગણે છે તો પત્ની કહે, આ વૃદ્ધાવસ્થામાં કિશોર, લતાના ગીત ગાવાના હોય. જો તમને ખરેખર ગાવાનું આવું જ હોય તો ભજન કે ભક્તિના ગીત ગાઓ ને. જો નિવૃત્ત વ્યક્તિ સમય પસાર કરવા માટે મિત્રોને ફોન કરે તો પત્ની કહે, તમે હંમેશા ફોન પર ચોટેલા રહો છો, સતત વાત કર્યા કરો છો. હવે જૂના મિત્રોને પડતા મૂકો. અમે તો આ રીતે કોઈને ફોન કરતા નથી. જો નિવૃત્ત વ્યક્તિ ઘરે સુંદર પોશાક પહેરે તો પત્ની કહે, આ ઉંમરે તમે બધા નવા નવા કપડાં પહેરો છો તો શું તમે બહુ સ્માર્ટ દેખાવા માંગો છો? સાચું કહું, તમે તો કેવા લાગો છો. આપણા ઘરે નવી વહુ આવવાની છે, તે તમને જોઈને હસશે. ઓહો, નિવૃત્ત જીવન. આ બધા નિવૃત્ત મિત્રોને સમર્પિત. કોણ જાણે શું થશે.